મોટા ભૂકંપની ખાપરાની માં વહી ગઈ અને મને 2 છોકરાની જવાબદારી દેતી ગઈ, પણ ભગવાને સરસ ન્યાય કર્યો મારા પરિવાર ઉપર કે ભૂકંપના ખાપરો 2 ભાઈ છે પણ કેવા હળી મળીને રહે છે. ગામના વાતું કરે કે દીકરા તો તમારા હો 2 બાકી. 2 ભાઈના હક કેટલો એમ એકાબીજાને પૂછ્યા વગર કામ નથી કરતા અને ખેતીવાડી હારી. આજ વખતે બગીચામાં સીઝન હારી આવશે અને 2 છોકરા ખાપરો ને ભૂકંપ કામે સારું કરે બગીચાનું બધું. અને મને તો કોઈ દી કઈ કહેતા જ નથી અને મારે એને કહેવા જેવું રહેતું નથી. બહુ સરસ કામ કરો 2 દીકરા. હે ભગવાન, તું મારા 2 દીકરા ઉપર આવો નવો હંપ રાખજે હો. હાલ તો હવે હું ખેતરમાં આટો મારતો આવું. હા નીતિન, બેસ બેસ બેસ. આવ જવેરા. બોલ બોલ. ખેતરમાં જતો તો આટો મારવા. ખેતરમાં હેડો કા? હા. તારો તો યાર ખમાન મજા છે. બોલ કેમ? તારા તો 2 છોકરા માં છે કેવા હળી મળીને કામ કરી છે. હા હો, મારા 2 દીકરામાં ભૂકંપમાં ખાપરામાં 2 માં એવો હંપ છે ને કે વાત જવા દે તું. માછા ખેતરમાં પાણી વળે પાણી તો માછે 2 જણા ભેગા થઈ તો મસ્ત તાપડી બાપડી હળગે મસ્ત એવા ચારા વાળી ને પજવાળ ના કરી જવેરા તને કહું, ભૂકંપને ખાપરો જ્યારથી ખેતીનું કામ શીખા ને ત્યારથી તો આવડી મોટી મારે જમીન છે પણ ખેતીનો વજન જ મારા ઉપરથી ઉતરી ગયો બિલકુલ. પેલા હળી મળીને કામ કરી મને બહુ ગમે હો દીદી. હા, છોકરા એટલે છોકરા હો 2. હા, અને હું શું કહેતો તો હવે? બોલ બોલ. મારે ખાલી ઉછીના પૈસા જોઈએ થોડા. પૈસા વાળો થઈને આવ્યો? હા. શું હતું બોલ? વધારે જોતા ખાલી 5000 જોવી. જો જવેરા, સાંભળ, હું મારી આવડી ઉંમર થઈ ને ગામમાં આજ સુધીમાં મેં કોઈ જોડેથી પૈસા માંગવા માટે લાંબો હાથ કર્યો નથી અને કોઈને મેં 1 રૂપિયો આપ્યો નથી. એટલે હું ગામની અંદર પૈસાનો વ્યવહાર બિલકુલ કરતો જ નથી, બરોબર? એટલે પૈસા વાળી વાતનો આપણે મેળ નહીં આવે. બીજું કઈ કામ હોય તો બોલ. ના ના, હાલ હડો તમે બેહો તો હું બીજે વ્યવસ્થા કરી દઈશ. હાલ હાલ તો મારે ખેતરમાં જવું છે. આ નીતિન પાસે કેટલા બધા પૈસા હે તો મારા શોખથી ના પાડી દીધી પૈસા. હવે મારે જો ને ઓય કોક દોયડો કરવો પડશે. શું દોયડો કરવું ખબર છે? પેલા 2 ભાઈ રહ્યા ને 2 ભાઈ ખાપરો ભૂકંપ એના નોખા ડોડિયા કરી નાખું. એટલે કેવા આમ પૈસા હે ને લોટ પૈસા ભિખારી કરી નાખું ભિખારી. એવું કોક કરું. શું કરું હું? હા, આઈડિયા. શું કરું? ખાપરાને અલગ કરું ને પેલા ભૂકંપને અલગ કરું. એટલે નોખા ડોડિયા 2 જણાના. જો ખાપરો ના મને ને તો એને વહુના ખાપરાના વચ્ચે તિરાડ પાડું. ભાઈ તો ચો જાહી આઈડિયા. હા, આ દોડો કરવો પડશે. હવે નીતિન, તું જોતા તારા કેવા દાડા આવીશું. ખાપરા? હા, હેઠળો કોને વસમાં નાખ્યા છે? અરે આપણે ચલો સાઈડમાં કર દો. સાઈડમાં કરો મોટા ભાઈ. તમે બેહો, હું આરી પટી નાખું. ના તું બે, તું નેનો છે, હું હમો કરી નાખું છું હાલ જ. મોટા ભાઈ તમે બેહો ને ઘડીવાર, હું નેનો મથું છું. સારું, 2 જણા મથો આપણે ઘડીવાર હમો કરી દે. અરે અમને નાખી દે. હા તો અમર લાવો ખબર છે ને, તને એક ઢગો કરી નાખે વસમાં નડે નહીં. હા તો જો મોટા ભાઈ વાગે ના. સારું નહીં વાગે, તું થોડું હાથવીને કરજે, મને તો કશું નહીં થાય. મોટા ભાઈ એની હીટ લઈ ગયો સાઈડમાં વાત છે. પકડવો આ તોચ્યું વેટાઈ જાય છે. મોટા ભાઈ તમારે બેહવાનું તો આટલું કામ તો હું પટાઈ નાખું. હવે ના ના ભાઈ, આપડી 2 સાથે રહીને કામ કર્યું ના થઈ ગયું, તરત પટી ગયું. હજી તું મતતો હોત પાછો. જો હારું હડો, શું કરશો હવે? ઘેર જઈએ તાર થોડી. બાપો શું કરે? હેડો જોતા તા આવો, બાપાને કોઈ તકલીફ ના હોય. ના ના, પેલું કોમ પણ બાચી પડ્યું ને થોડું. હેડો તો કરી નાખીએ એ કોમ. હેડો હેડો કોમ તો કરવું પડશે.
લે મોટા ભાઈ આટલું કામ કરી નાખ આપણે. હા હાલો કેટલો પડ્યો છે બદામનો. ના હોય ને તમે થાક્યા હોય ને તો ઘડીવાર બેહો, હું કરી નાખું આટલું. અને તું એકલો કઈ કરી દે પાછો. મોટા ભાઈ હું કરી નાખ. કેટલી વાર થાય? આ કેટલાક પડ્યા જોઈએ. બાપા તમે શું કામ દસી થયા વડે કુવા બા? તમે તો બહુ કામ કરો. આ રસ્તામાં ક્યાંય બદામના પાંદડા કચરો કોઈ વસ્તુ નથી રહેવા દેતા. અરે બહુ ચોખ્ખાઈ બાપા. રાખો ખેતરમાં. કામ તો કરવું પડે ને બાપા તારે. હા, બાપા. આપણે ના કરે તો કોણ કરે? આપણું ઘર છે સારું તો લાગતું નતું, હા. ખરાબ લાગે છે. કીધું હમું કરવા પડું. એ તો બરોબર છે, પણ પછી થોડીક વાર કંઈક આરામે કરે. એક ધારું કામ જ ન કરાય. અરે ના બાપા. બાપા કોમ કરેલું આપણે જ મદરે આવવાનું છે. હા. અમે બે ભાઈ શું કોમ, તમે તાર ઘેર બેઠા રહ્યા ને તમારે તો આરામ જ કરવાનો છે. બધું કોમ અમે કરશું. બે જણા કામ કરે એવા. ખરેખર પણ ભગવાને મને તો બે દીકરા દીધા, રામ ને લક્ષ્મણ જેવા હો. અરે બાપા આ તો તમારા સંસ્કાર છે એટલે મેં આ બધું બેનને ભાઈનો કેટલો રાગ છે અમારે. ના ના હારું, હલો એક કામ કરો, થોડીક વાર હલો કુવે પાણી પાણી પીને ના બેહો. આટલું પટાઈ દઈએ ને કોમ. આટલું પટેલ અમે આવો તમે પછી હેડો. બતાવજો ને, હાલો ને કુવે હા? પાણી પાણી હેડો, પીવા. બાપાની ઈચ્છા છે આપણે ઘેર. હાલો. લહડો પછી હાલો આવો છોકરા આવો. બે બાપુ. બેહો. મોટા ભાઈ બે ભૂકંપ બે ખાપરા. ભૂકંપ ખાપરા. હા બાપુજી. તમે કેટલું ખેતરમાં કામ કરો, ક્યાંય કચરો નથી રહેવા દેતા. અરે બાપા અમે જવાન છો, હવે ખેતરનું કામ અમે ના કરતા તમને હવે કરાય સારું લાગે? પણ મારી વાત સાંભળ, શું બોલો? ટાઈમે ખાવાનું રાખો, પાણી પીવો, થોડોક ટાઈમે આરામ કરો. એક ધારું કામ કામ જ કરશો. અરે બાપુજી તમે અમારી ચિંતા ના કરો, ખાલી તમે તમારું શરીર હાચવો બસ. એ વહુ, હા બાપા. એ વહુ, હા એ પાણી લાવજો. અલાઈ બાપા. બાપા તો બધું કામ પતાઈ દીધું હો. સારું ભાઈ. આ બાટલામાં પાણી લેવાય. આ ફ્રીજ માંથી લાઈ બાપા. બાપા લે ભૂકંપ પી. ચાલે. નાના ભાઈ ના આલો ને. ના, લે ના, ખાપરા મોટા તું ભાઈ પી. તમે નતું પીધું, તમે પીવો અરે, ને. ભલે મેં ના પીધું પણ તું પીધું નાનો છે તને તરસ લાગે. ના, ના, તમે પેલું પી મને આલ્યું એટલે તું તમે. ભૂકંપ તું પી લે ને પી ભાઈ. લ્યો. મારા બે છોકરાનો પ્રેમ તો જો પાણીમાં આગ્રહ કરે. લે હવે તું પી. અને બાપા ખેતરમાં પાણી તમે લઈ ગયા તા તોય કેટલી તરસ હતી. પણ ખાપડા તરસ લાગી હતી એટલે મેં એને લે પાણી બાપુજી, પાયું તમે પડ્યું. તો પછી હું આવતો તો કહેવાય નહીં, પાણી લઈને ન આવત. બાપા અમે ઘેર જ આવતા હતા પણ આ થોડો રસ્તો ખરાબ હતો કે મેં થોડો આળો શેટો કરી નાખો. લેવો પાણી. ખાપરા હા? ભૂકંપ. હા બાપા. તમારા બે ભાઈ ની એકતા, તમારા બે ભાઈ નો હપ્તો આખા ગામમાં વાતું થાય. અરે બાપા ઈ તો તમારા સંસ્કાર છે. સાચી વાત છે હો. બાપા અમે તમારા છોકરા છો. આખા ગામમાં તમારી વાતો થાય કે આ બે ભાઈ નો હપ્તો જો, છોકરો તો આના. સાચી વાત હો બાપા. પેલા બાજુવાળી ગંગા નહીં, એ કાલ આવી હતી લીંબુ લેવા. હા એ કે બાપ તમારી વાતો તો કે ગામમાં થાય છે કે આ બે ભાઈઓનો હંપ કેવો કે તમે જુઓ ને તો કે એ ખેડતો હોય ને તો બીજા ઠેસ વાગે ને તો બીજાને પેલું થઈ જાય. સાચી વાત. સારા છોકરા તો બે સંસ્કાર, મારા ને. બધા વાતો કરે, હારું હેડો સારા બાપા, સંસ્કાર વાતો હોય. નહીં ફૂટે. આપણે માં રંધાઈ ગયું તો રોટલા ગરમ ગરમ થઈ સારું ગયા. રોટલા બનાવો, હાલો પછી હા, આવ્યો બની ગયું બાપા હેડો. અને તમે ખાઈને જ જઈજો હો વાડીએ. હા હા બાપા હેડો તમે એ જમી લ્યો. હાય મોટા ભાઈ ખાપરા. તમે આજ મને બહુ ખવડાવી દીધું હો. હવે ખાવું તો પડે તને ખાપરા. તું તો ખાવ જો ટેડો મેળો થાય જાય છે. સાચી વાત પણ. હાલો, બેહો બાપુ, બેહો. અને આપણે કેટલા દિવસ પછી આજ બાપુ હંગાત ખાધું. હા મોટા ભાઈ ઈ વાત સાચી તમારી હો. બાપુ મજા આવી ગયો ખાવાની. જો, પૈસો ગમે એટલો હોય પણ પરિવાર ભેગા જે સાથે બેહીને જમીને એ એક આ દુનિયાનું મોટામાં મોટું સુખ છે. ખાપરા. સમજો ભૂકંપ? સાચી વાત છે હો બાપુ. અને ખાપરો મારા હંગા ખેતર મારા હંગા તો હું ના પાડું એને એટલે તું કોમ ના કર, હું કરું છું. તે માનતો નહીં. બાપુજી તમે જ કહો, આ મોટા ભાઈ એકલા કેટલું કામ કરે. પણ બેયને હું વારા થોડી ફરતી મદદ તો કામ કરું ને. કરવા. વારા ફરતી કામ કરવાનું બેયને. બાપુ અરે નાનો છે તો હું મોટો છું, હું ખોટો થોડું કોમ વધારે કરતો શું થઈ જાય? ના ના હું શું કરું અહીંયા બેઠો બેઠો. સારી વાત મોટા છે. ભાઈ સાથે થોડી મદદ કરું જેટલી થાય બે એટલી. હળીમળીને કામ કરજો અને થોડીક વાર પછી ખેતર જઈજો. મારે એક કામ છે, હું મળીને આવું. હારું હો, તમે ભાઈ. ગામમાં ઓટો મારતા ને હા. ફરતા આવો થોડા, તમારો પગ હરે ફરે. બાપા હા? તો હું તો ક્ષેત્રમાં છું. મોટા ભાઈ મારા તો તમે વધારે ખવડાવી દીધું છે. તારે આરામ કર, હું પેલી નળીઓ હમી નહીં કરવાની આપણે. હું નળીઓ હમી કરું એટલે કે પછી મોડા સુધાર આજે ચા બી પીને. મોટા ભાઈ પણ હાથે હાથે મોડા જાવ હોત તો. હવે પણ મારે આરામ કરી પેલું નળી આપણે પોણી નહીં વળતું, લાઈટ આવે છે પાછી 3 વાગે તો. સારું તાર જોડો મોટા ભાઈ, મારાથી થાય એવું હાલ નહીં. તું તાર આરામ કર, કોઈ ચિંતા નહીં મત. હો સારું હું જઉં તો સારું હું આવું પછી હો. સારું તાર હું આરામ કર, ના આવે તો સાલ છે, હું શું ક્ષેત્ર.
અલ્યા આ તો પેલા નીતિન ના છોકરા ભૂકંપ. હા આજ મોકાને ચોકો મારી દો જો ખાલી. હા ભૂકંપ. હા ઝવેરા હા ચો હેડ્યો. આ ખેતરમાં પેલું વજે પાણી વળે છે થોડી પાઇપો અમી કરવાની છે, કરતો આવું કે એવું છે એમ. ઓવે. તું એકલો એમ તા ભાઈ નહીં છે જાણો. એ ભાઈ તો ઘેર આરામ કરે છે, તું આરામ કર, હું ખેતર બધું અમુક કરીને આવું. હો એ તો માશે આરામ કરશે ને તો એકલો નાનો ભાઈ મજૂરી. શું કામ કરાવવા તને? નાનો ભાઈ તો ઘેર જ રહ્યા કે તાર. હા અને તું મજૂરી કરે મરી જાય એમ ને એમ. કેમ મજૂરી કરીને બાપડો માર હંગાત કામ કરે છે. લ્યા કોઈ ને તો ખાલી દેખાડવું. હાલ માશે જોજે એટલે કેવો મસ્ત હોઈ ગયો છે. એ તો હુઈ લઈ આલી તને હુઈ લઈ આલી. માર તો વહુ નહીં જોતી. ચમ નહીં જોતી. આપણા વહુ છે ને માર. એ તો ખાપરાની વહુ છે તાર તો નહીં કે તું તો ઓટો શીખે. હું ઓઢો છો કર્યો, માર તાર શું ચિંતા થાય છે? લે મને ચિંતા થાય તેમાં તો મને કેવા આવ્યો તો તાર પર જેટલો મને જીવ બળી જાય હે. તને શું કામ મારા ઉપર જીભ બોલે છે? તું તો હેડે થાય રસ્તે રસ્તે. હા પેલો બાપડો ખાપરો જેવો મસ્ત સોયલે ઊંઝો છે અને તો હવે ખરા તાપને મજૂરી કરવા જાય બહુ જીવ બળે હે. તમે તો આવી રીતના જતા જવાનું એક દાડો બોલો. મને બહુ જીવ બળે તારા ઉપર. શું કરું કે તું શું કા જીભ બાળે મારો? તારા બાપો છે ને તારા બાપો એ તો નાના ભાઈ જેટલું હાસવે હે તને તો કોઈ હાસો તો જ નહીં. હુકમ લો કે મજૂરી કરતો. તાણે માર બાપો તો મને બહુ રાખે છે. એટલે કોઈ નહીં તમે મોટા છો અને એ જાણો હે પેલા તારું લગન થાય તો જો પેલો માસ ને એનો પૈણી ગયો અને તમે ઓઠા રહ્યા. એ તો તારી વાત સાચી. તાણે એ મારા કરતા 3-4 વર્ષ નાનો છે તો એને વહુ લઈ આલી છે, મને વહુ નહીં લઈ આલી. તાણે તારા બાપાને કો કે વહુ લઈ આલો. મેં કે હું શું કહું ખબર હે તમારે બે પેલા શેતર ભાગ પાડ દો. તારું તું લઈ લે ને પેલા ખાપડા ને એનું આલ દે ના કરતા તાર જોડે મજૂરી કરાવશે ને એનો માછો એસો આરામથી જિંદગી જીવશે એનો માછો ખાપડો બહુ ચાલાક છે. અને તું પેલે રાતના વાહો થઈ વાહો ચારા વળવા એનો આવે તા અંકલ ના વાવ તો દરરોજ રાતે હું એકલો જ જઉં છું. ના આવે કે એક ઉજાગરા કરવા પડી. ખાપરો કદી ઉજાગર આવતો જ નહીં, પણ ખાપરો હું લઈએ નહીં જાતો. મેં કીધું ભાઈ હું જઉં છું, ઈરો જ્યાં ઘેરે છે. ના એ તો ના આવે પણ કેમ ના આવે? આજ તો એને મેલું હું. હા આજ તો એને હું મેલું. ના જાય બોલો. ના જાય પછી એની વાત. હા તમે શું કહેવાનું ખબર હે ના જાય ને તો પછી તમે ક્ષેત્રમાંથી ભાગ પાડી દેવાના. પછી વાત હા મને નક્કી કરવા દે ખાપરો જાય છે કે નહીં જાતો. હા જો પેલા જે કોમેડી કરતા આવો હો. હવે મજા આવશે આ સ્ટોરીમાં. હવે ભૂકંપ ને તો આખા દોડિયા કરાયા. હવે ખાપરા ભવનો વારો હવે જો ખાલી હળી તો નાસી દીધી હે હવે ખાલી હળગવાની કેટલી વાર છે ખાલી એ જોવું છે. મારા બેટા ઝવેરાની વાત તો સાચી હતી. આ પેલો ખાપરો રહ્યો ને ઈરો રાતે કદી મારા હંગાત નથી આવતો. ખાપરાથી તો હું મોટો છું, મારા બાપે મન ના પરણાય ખાપરાને પરણાવી દીધો. ખાપરો મારા બેટો બપોરે આરામ કરવા દે, મને કે મારે વધારે ખવડાઈ ગયું છે. ઝવેરે કીધું છે એમાં હોજેનો ટ્રાય તો મારવો પડશે. હીરો વાહો ચમ નહીં જાતો હું જોઉં છું. અને પછી મારા બાપાની વાત, મારા બાપાને કેવું તો પડશે. બાપા હું મોટો મન ના પરણાય તમે ખાપરા જ કેમ પરણાવી દીધો? હોજે વાત હેડો. ઓહ ખાપરો ઊંચો છે એમ મોકાનો ચોકો આને માર નાખું. ખાપરા ઉઠ લખુણ આવ્યું. અલ્યા હું આવ્યો. ઝવેરા, હા. તું? બેસ. ચમ ખરાબ બપોર લેવા પડે. આ તો મેં કીધું નવરો તો લાય ખાપરા ઘેર ઓટો મારતા આવું. સારું કર્યું. શાંતિ હવ શાંતિ. તમારે તો એ શાંતિ છે કે તારે શાંતિ પેલા મોટા ભાઈ ને શાંતિ હવ અમારા બે ભાઈઓને મજા ને મજા. પણ તારથી વધારે તો રૂપિયા હેરો કમાતો છો. હા ઈ વળી જેવી રીતે અલ્યા તમારે પેલે ખાતરની થેલી નહીં પડી ગોડાઉનમાં ખાસી બધી પડી છે. એમાંથી માણસો છે ને બે થેલી રોજ આવે હે
એક થેલી 300 રૂપિયા હોય ને તો બે થેલીના 500 રૂપિયા લે મારો છે જો. ના હો ના, હું ના મોનું. મારો મોટો ભાઈ એવું કજી ના કરે. લે તું ના મોને હું મારી હગી વશે જોઈને આવે હું. તાણે તું હાસુ ક્યાં છે? એટલે હાસુ માં ઘણા શોખન. એ થેલીઓ તો હું 360 રૂપિયા બે થેલીઓ લાવું છું. એ માસો 500 રૂપિયા બે થેલીઓ આલી ને 500 રૂપિયા માલ દેશે. હા અને રોજ પાછી આજની રોજ. તાણે ઢેરા હા? મારો તો તેમાં દરરોજ બપોરે જાય. મને એવું લાગે છે હું હારે જવાનું કહું ને હા. તોય મને ના પાડે છે કે તારે કોમ નહીં. વાત પાડે કે તાણી. અને તમે વકડે ઊંચા રહેલો માં છે જે અંતે ખાઈ પીને બજારમાં એશ કરે તો હોત ના આવે ઉઈ જાય. મને એવું લાગે છે હો. તમે શું કરો ખબર છે હવે રાતના જાય ને તમે ઊંઘવા મેલજો એટલે નહીં થાય ઊંઘવા બોલો. આમ ના જાય દરરોજ જાય જ છે. હું કહું નહીં કે હા. હું ઊંઘવા આવું તોય મને ના પાડે. એવું છે એમ? તો જ. આ બપોરનો ના હોય ને તો તું જે જાજે. બપોરન તો જાવું પડશે કારણ કે પેલું ખાતર વેગે છે ને હા એની. તપાસમાં કરજે. આ તો ના હોય તો હાલ જ ના હોય તો હા હું જઉં જ છું. એવું હોય ઓવે. અને કે રાતે ને માર વિશે હારું ઝવેરા તો તું બેસ. હું એની ચકાસણી કરતા હોય જ્યો છે બરોબર. હા અને તું ચા પીને જજે હો. હા તો હું મારે ચા ચા પીને નહીં પીતો એટલે હું હો? એવું એમ હા. અલા પેલો ભૂકંપ ના કહેતા ની માર વિશે. અરે ના કહું અને હું શું તપાસ તો કરું. હા હા હવે એના વિશ્વાસે મેલ્યા જેવું મને લાગતું નહીં તે વાત કરી એટલે. બેન વાતો રહી જી વળી શું? હોય ને હું શું કહેતો હતો ના તો ભૂકંપ અલગ કરી દો ખેતરમાંથી પાક પર નાખો પાક. તો ને હરખારે જ પછી ઈ જ થવાનું છે છેલ્લે. હા એવું જ કરજો. હારું હારું હેડ તું બેસ હો આવજો. હા હવે જો ને માર ભાભી સડાવું હવે મોજ દવા દે. ભાભી ઝવેરા બેસ બેસ આ બાજુ આય. આ બાજુ બેસ. આના માં મકા બેઠો શાંતિ. બસ શાંતિ ભર હું અંદર ચા લેતી હવે. ના ના બેહો બેહો. એટલે હાલ જ મૂકી હે ના પણ. ના હું વાત કરવા આવ્યો છું ચા પીવા નહીં આવ્યો. હા બોલ બોલ હું કે હે? હું શું કહેતો તો હા બોલ ને. તમે તો હોય કણીઓ પેલા ભૂકંપના પેલા બાપાના તમે તો રોટલા કરી તૂટી જશો. એટલા આ બકા કેટલા રોટલા હવારમાં તને ખબર છે? બિચારા માર હાહરા અને માર જેઠ બિચારા કેટલી મજૂરી કરે. પછી આપણે રોટલા જ ખવડાવવા પડે ને. ભલે હું તો હવાર ચામાં એ રહેશે ને હટી હટી રોટલા ખાઈ જાય પણ હું તો ચિંતા જ નહીં કરતી બાપડા મજૂરી કરત ખાય. અને બે બે ત્રણ વાડકા તો ચા પી જાય પણ હું મજૂરી જ નહીં. તો કોઈનું નહીં માર તો આ બધું નહીં જોવાનું. તમારે તો ચીડે છોકરા નહીં ભણાવવાના. હા બાપ તાણે આજ તો ખાપરો રાતે આવે ને તો પેલા એ જ વાત કરવી હે ઘેર આવે તો. પણ મારું નામ ના આલતા. ના તું શું ગોડા તું મને હારું કહેતો હોય હું તારું નામ આલું. તાણે હો હા હા બેહો તાણે હવે. હા આજ તો ખાપરો આવે ને તો પેલા આ વાત કરવી પડશે. મારા ખાપરાને તો ગોળો બનાવીને આર્યો આ બધું લઈ લેશે મને એવું લાગે મેઠું મેઠું બોલે. વિશ્વાસ તો નહીં આવતો પણ આની વાત કોઈ ખોટી નહીં હોય ઝવેરાની. ઝવેરાએ જોયું હશે તારે કીધું હશે ને એમને એમ તો કોઈ કે નહીં. મારા ખાપરાના કેવું જ પડશે. મને ચમકું કીધા વગર ચેન ના પડે. કેવા દે.
હા મેં માનું છું કેરોસીન ને સોટે નાખ્યું હે હળીએ નાખી હે હવે ખાલી સસુરી થાય છે કે ભમ કતો પેલો ભડાકો થાય છે એ ખાલી આવું મારે જોવું છે લિહાડા તાણી જોવા આગળ હા શું કરે? આ તારું પાછું ગોડાઉન ને હા? હવે ઘેર આવતો તો મુએ અને તું તો પેલી પાઇપો ગોઠવવાનું કહેતો હતો ને, ઈ શું કર્યું? પાઇપો તો ગોઠવી જેટલી ગોઠવી એટલી ગોઠવી પાણી બધું પછી વાળશો હવે એટલી વારમાં ગોઠવી નાખી પાઇપો? અડધી ગોઠવાનો ટાઈમ મળે એકલો કેટલું કામ કરું તાર આખો દિવસ અને આ ગોડાઉન ચમ ખોલ્યું તું? ગોડાઉન તો ખાતર માં પડ્યું તું કેલિયો ના પૂંજી બે ઘવામાં પૂંજી બે લેબુ એમ પૂંજી એ પૂંછી ઘઉં મેં તો બે જ પૂંખવી પડી 2 વીઘા ઘઉંમાં જેટલી પૂંખવી થાય એવી કામ હું બે ઠેલ્યું હવે કેટલી પડી? છેલ્લીઓ વળી 80 લાયા હતા બાપો હા? 70 હજી પડી છે 76 પડી હજી. તો તે ઘઉં 4 પૂંખી દીધી એમ ને? તો 4 જ પૂંખું થાય જેટલી પૂંખું હેડ હવે ઘેર ઝવેરો કહેતો તો વાત મને કોઈ સાચી લાગે. શું કામ કરે છે હેડ ઘેર હવે આ આયો. હાજી છે કાપરા હારું હેડ. હાજી છે મને હો હા. આપણા તાર વર કોઈ ખાવા તૈયાર હું હાથ પગ ધોતો આવું ખાવા તો તૈયાર જ હશે. હા તો હું હાથ પગ ધોઈને આવું બરોબર હા. બે. વગરસ ખાબરા હા? હું શું કહું છું શું કહે છે તો તું? ત્યાં ભૂકંપ ભાઈ તો હાથ પગ ધોવા જ્યા. વગરસ તો તે ખાવાનું બનાવીએ. ખાવાનું બનાવ્યું છે મારી વાત વાપરો પહેલા હમ. તમને કોઈ ખબર પડે છે શેની વળી? પેલા આ ભૂકંપ જાય છે ને એટલા ખેતરમાં હમ. ત્યાં બધું ગરબડ ગોટા કરતા લાગે છે મને એવું લાગે છે મેઠું મેઠું બોલીને બધું જપ્ત કરી લેશે ને આપણે રહી જઈશું ધોયા મૂળા જેવા એવા ને એવા. વાત તારી સાચી મને લાગે છે હો. અને જેટલું વધારે મેઠું બોલતા હોય ને એનો વિશ્વાસ ના કરું જેટલું મેઠું બોલે છે અને મને તો હવે લગારી વિશ્વાસ નહીં આવતો આપણે આપણા છોકરાઓનું વિચારવાનું નહીં કાલ પરણાવવાના ઊભા થઈ જશે એમને ઈ વાત તો સાચી. મને એ શક તો છે એટલે તો હું જોતો અહીંયા. તાણે પણ મન જતા જતા ગોડાઉન વાસી નાખ્યું. મને એ ગોડાઉનનું શું હતું ગોડાઉન પેલી ખાતર ને ઠેલ્યું નહીં પડી આપણે? મને એ સબ જાય છે તાન હું એ જ કહેતી હતી ને તાન. ઈ દિવસે ને દિવસે ઓછી થાય જોઈ છે બોલ. આ પેલો આપણા ઘઉં નથી આપણે કાપલું એમાં બે થેલીઓ મને કે નાખી દીધી. આપણે દર ફેરે બાપાજી એવડા મોટા થયા આપણે એક જ થેલી નાખતા એમાં. ના મને થેલીઓનું આવા કરે મને છે આવો શું? અણહાર મળ્યો છે ને એ કોક તો એ રહ્યા ઊંધું સીધું કરે જ છે હવે ઈનો તો ચેડિયામર કોઈ છે નહીં. સે પાછા વડા. તો હા. અને હું થાકી ના જઉં મારે કેટલું હવારમાં અઢી અઢી રોટલા ખાઈ જાય છે એ થાકી ના જઉં તોય હું સાચી કશું નહીં વાત કહેતી છે. હેડો ભાઈ પણ આવું દગો કરે તો આપણે કરવાનું શું સાચી વાત છે. મને એવું લાગે જ છે કે થોડો દગાડો તો છે જ. અને એમને કાલે એમનું તો કોઈ આગળ પાછળ નહીં ગમે તે કરે ચાલે સાચી વાત છે. મને એવું લાગે છે સે એકલા તો એનો શું વિશ્વાસ. સાચી વાત છે આ નાના ભાઈને હું મારા લક્ષ્મણ ભાઈ જેવું માનતો હતો અને એને કોમ ના કરવા દેતો હતો ખાતરની ઠેલી તો મેં કવામણ વમન નાખી છે લેબુમ તો મારા ઉપર વિશ્વાસ કરતો નહીં ઈ શું નોખું પાડે હું જ નોખો પડી જુ હવેથી એનાથી બાપાને કહીને હવે મારા આજના જ નોખું લેવું પડશે મારા ઉપર આ નાના ભાઈ પર હું કેટલો વિશ્વાસ રાખું છું અને એને મારા ઉપર આટલો વિશ્વાસ નહીં અને મારા ઉપર એને વહુ પછી વધારે કરે છે હું પરણ્યો નહીં પણ એને વહુ લઈ આલી છે મેં આ તો બાપા ના બાદે મારા આજના જ નોખું કરવું પડશે આ પૈસા મને શું કહેવાય હું જેટલો હું એને કીધું કોમ કરવા દેતો નહીં રાતના વાહ જાઉં હું જાઉં છું બપોરે એને આરામ કરવા દઉં છું અને હું ખેતરમાં કોમ કરવા દઉં છું આ તો બાપા ના બાદે કેવું જ પડશે કે બાપા મારા હવે નોખું જ કરવું છે ના ના મારે તો હવે છે ને તમે ગમે તે બાપાને વાત કરો જુઓ હું તમને કહી દઉં હા. અત્યારે તો મેં રોધ્યું છે નકર હું કાલથી રોધવા નહીં તમને કહી દઉં હા હેડો ખાવા હેડજો સારું હેડ ખાવા કાઢ તું. હા હેડો હો હાશ રામ હા મારા બેટા છોકરા મને બબે દી ભેગા થાય ખેતરમાંથી હવે તો
હું ઘરે આવું તો ઈ ખેતરમાં હોય અને ઈ ઘરે હોય તો હું ક્યાંય બહાર ગયો હોય. બાપા આવ ભૂકંપ આવ બેટા. બેટા. હજી તારી જ વાત કરતો હતો. તો ને હા મારે તમને એક વાત કહે છે બાપા. બોલ બોલ. મારે નોખું લેવું છે. કેમ નોખું લેવું છે? મારા ભાગ પાડવા છે હવે. આ શું થયું પણ? બાપા જે થયું ઈ થયું. આ ખાપરા રોણે મારી જેટલી કાપણી કરે છે મને તો આજે જ ખબર પડી છે. કાંઈ ખબર નથી મને તો. પપ્પા અમારે જો, જુદું જ લેવું છે બાપા અમારે જુદું જ લેવું છે વનાથી વના ભેળું પેલા લેવું જ નહીં પણ અમારે. બે મારી વાત સાંભળો. તમારે બેયને તો રામ લક્ષ્મણ જેવું ભરતું હતું ને ગામમાં તમારા હપની વાતો થતી હતી ને જુદું લેવાની ક્યાંથી વાત આવી વચ્ચે? બાપા, તમને ખબર છે કદી એને રાતનો વાહો મેં જવા દીધો છે ના અને બપોરે ખાઈને આરામ કરવા ગયો તો હું ખેતરમાં કોમે જતો હતો હા એ તો મને ખબર છે. અને વહુ અને મારો ભાઈ નોનો લક્ષ્મણ જેવો માનતો હતો હું. અને મારી કેટલી ખોદણી કરે છે બાપા. અરે મેં તને રોમ જેવો જ માન્યો હતો પણ અમને નથી ખબર તમે આવા નીકળશો એમ. કેવો નીકળ્યો હું. આ તમારે બપોરે કશું અમને- ખબર નહીં, એલા. કશું કેવું નહીં અમારા બાપા જુદું જોવા જો તમને કહી દઉં. શાંતિ રાખો વહુ તમે. એલા મને કયો તો ખરા થયું બાપા છે શું? જુઓ, ઈનને તો ચીડામોર કોઈ છે નહીં. મારે તો છોકરાને બધું છે. મારે કાલે ઉઠીને ટોણું આવે પૈણાવાના આવે. મારે ચોથી પૈસા લાવવા એટલે નો હોય એટલે જુદું આપી દેવાનું, હપ તોડી નાખવાનો. પણ અરે એ બાપા વાત મેં હું નહીં પરણ્યો ઓને પરણાયો છે. હળગાય મેં ઓને. આ તો તે નથી પૈણાયો બાપે પૈણાયો છે મને. બાપો શું ધૂળ પરણાવે આ તો એ બાપો મને કયો જો, જો, થયું હે કેટલું બોલે છે. થયું હે શું ઈ મને કયો પેલા. બાપા, તમે શું કીધું તું કે ભૂકંપ તાર પરણ્યું છે? મેં તમને શું કીધું? ના બાપા ભાઈ નોના પરણ્યા પછી હું પરણ્યો એમ નતું કીધું મેં તમને? હા આ તો મેં ઓને પરણાયો વહુ લઈ આલી તો મેં કોઈ ગુનો કર્યો છે? ના તો મારા પીઠ પાસે કેટલી ખોદણી કરે છે અરે, મારા ભાઈને. શું ગુના કરે શું નહીં એ તો બધાને ખબર જ છે. તું નનકડો તારે થોડુંક સમજવું પડે. મોટો જો કઈક બાપા, બોલે તો તું હવે નહીં સમજુ. મેં આના બધા ખારકુંતર આ તો જોણી બાપા લીધો છે તમે હવે. નોખું આલ દઈએ ને. અમારે નોખું જ રહેવું છે એનાથી. મારા દીકરા આ છોકરાના હંપની ગામમાં વાતું થતી ને છોકરાઓ તો દાટવાયરો. તો શું અમે તો અહીં તો ધાર્યા તા હારા. બાપા હા ખાપરાને પણ હવે ખબર પડી જો એક મગની બે ફાડ્યો જ થશે હવે તો. આ તો કરી નાખો હું તો કહું. આ બાપા, દોસ્તો જોજો અમારી કહાનીની અંદર આવતા ભાગમાં એક મગની બે ફાટ કેવી રીતના થાય છે જોવાનું ચૂકતા નહીં. 1 નંબર કોમેડી. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. 1 નંબર કોમેડી.